લેટેકના ઉપયોગથી પત્ર લેખન કેવી રીતે કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે. તમે 3 બારીઓ જોઈ શકો છો. આ લેટેકની ટાઇપસેટિંગના 3 અલગ તબક્કાઓને અનુરૂપ છે. જે છે સ્ત્રોત ફાઇલનું સર્જન, પીડીએફ ફાઇલનું સર્જન કરવા, સંકલન અને તેને પીડીએફ રીડર દ્વારા નિહાળવું. હું મેક ઓએસ એક્સમાં મફત પીડીએફ રીડર સ્કીમનો ઉપયોગ કરી રહી છું કારણ કે દરેક સંકલન પછી તે આપોઆપ જ અદ્યતન પીડીએફ ફાઇલને લોડ કરે છે. લિનક્સ અને વિન્ડોઝમાંના પીડીએફ બ્રાઉઝરો પણ આ ક્ષમતા ધરાવે છે. ચાલો સ્ત્રોત ફાઇલમાં જોઈએ કે પ્રત્યેક આદેશ શું કરે છે. પ્રથમ લીટી સૂચવે છે કે આ પત્ર ડોક્યુમેન્ટ ક્લાસનો છે. 12 પોઈન્ટ લખાણનું પરિમાણ છે. પત્રનો પ્રથમ ભાગ છે મોકલનારનું સરનામું ફ્રોમ એડ્રેસ. તે અહીં 2 કોષ્ટક વચ્ચે દેખાય છે. આઉટપુટ ફાઇલના સૌથી ઉપરના જમણા બાજુના ખૂણામાં તેનું સ્થાન જોઈ શકાય છે. અનુક્રમે આવતા 2 સ્લેશ નવી પંક્તિ શરૂ કરે છે. જો હું અહીંથી બંને સ્લેશ હટાવી લઉં, સંગ્રહ કરી પીડીએફ લેટેક દ્વારા સંકલન કરું, તો બંને પંક્તિઓ એકબીજામાં ભળીને એક પંક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. અગાઉ 2 સ્લેશથી આપણે લેટેકને પંક્તિ છૂટી પાડવા કહ્યું હતું. હવે આ ઉલટા સ્લેશ અહીં નથી. તેથી લેટેકને ખબર નથી કે તેણે પંક્તિ છૂટી પાડવાની છે. ચાલો હું સ્લેશ પાછા મૂકું. સંગ્રહ કરી સંકલન કરીએ. હવે સમજાઈ ગયું છે કે દરેક ફેરફાર પછી સંકલન કર્યા પહેલા તેનો સંગ્રહ કરવો પડશે. આપણે જોઈએ કે જો સરનામું ખાલી રાખીએ તો શું થાય. ચાલો હું અહીં આવું, નિશાની કરીએ, પંક્તિના છેડે જઈએ, તે રદ કરીએ, સંગ્રહ કરીએ, સંકલન કરીએ. તમે જોઈ શકો છો કે મોકલનારનું સરનામું અહીંથી અદૃશ્ય થઈ ગયું છે. નોંધ લો કે આજની તારીખ આપોઆપ જ અમેરિકન ઢબની દેખાય છે. મહિનો, તારીખ અને પછી વર્ષ. આ આદેશ /date/today દ્વારા મેળવાય છે. આ આપોઆપ થતા તારીખના દેખાવને એક ખાલી સૂચિ દ્વારા આપણે અટકાવી શકીએ છીએ. સંગ્રહ કરીએ, સંકલન કરીએ. તારીખ જતી રહી છે. ધારો કે આપણને આપણી ગમતી તારીખ મૂકવી છે, તો ચાલો તેને ડેટ સાથે આ રીતે મૂકીએ. 9 જુલાઈ 2007. સંગ્રહ કરીએ, સંકલન કરીએ. તારીખ મળી ગઈ છે. આ તારીખ એ છે જે દિવસે આ ટ્યુટોરિયલ પ્રથમ વખત બન્યું હતું. સંકલન થતા આઉટપુટ ફાઇલમાં આપણે આ ભારતીય ગોઠવણી દેખાતી જોઈ શકીએ છીએ. ચાલો સરનામું પાછું મૂકી દઈએ. ફરી સંકલન કરતા જ પહેલાની જેમ ડોક્યુમેન્ટ પાછું મળે છે. સહી કરવાનો આદેશ પત્રની છેક નીચે દેખાય છે. આપણે પહેલા ડોક્યુમેન્ટ શરૂ કરીએ અને પછી પત્ર. પત્ર મેળવનારનું સરનામું પહેલા આવે છે. તે આઉટપુટના ઉપર ડાબી બાજુના ખૂણામાં દેખાય છે. મેં આને શ્રીમાન NK સિન્હાને સંબોધિત કર્યું છે. આદેશ /openingનો ઉપયોગ ગ્રહણ કરનારનું સરનામું આપવા થાય છે. તમે નોંધ લીધી હશે કે લેટેકના આદેશો ઉલટા સ્લેશથી શરૂ થાય છે. પત્રનું લખાણ હવે આના પછી આવે છે. આપણે હવે જોઈ શકીએ છીએ કે લેટેકમાં નવો ફકરો એક ખાલી લીટી દ્વારા શરૂ થાય છે.
ચાલો અહીં આવીએ. હમણાં આ વાક્ય અહીં વી આર થી શરૂ થઈ રહ્યું છે. તેને ખોલીએ. તેને હવે આના પછીની લીટી ઉપર લઈ જઈએ. મેં એક ખાલી લીટી છોડી છે. હું આને સંગ્રહ કરું. આને સંકલન કરીએ. તમે જોઈ શકો છો કે આ એક નવા ફકરામાં જતું રહ્યું છે. નવા ફકરા સાથે આ પત્ર 2 પૃષ્ઠોમાં વહેંચાઈ જાય છે. જોઈએ કે જો અક્ષરનું માપ ઓછું કરી 10 કરીએ તો તે આ પત્રને ફરી એક પૃષ્ઠમાં પૂરું કરે છે. હવે હું તે કરું. સંગ્રહ કરીએ. સંકલન કરીએ. આખો પત્ર એક જ પૃષ્ઠમાં પૂરો થાય છે તે તમે જોઈ શકો છો. ચાલો હું અક્ષર માપ ફરી 12 પોઈન્ટ કરી દઉં. અને આ ફકરો પણ હું થોડો ખસેડું. તેનો સંગ્રહ કરી સંકલન કરીએ. બરાબર. હવે હું આઈટમાઇઝ એન્વાયરમેન્ટ સમજાવીશ જે શરૂઆત અને અંતના આઈટમાઇઝ આદેશોની જોડ વડે બને છે. લખાણનો કોઈ પણ ભાગ જે /item સાથે શરૂ થાય છે તે બુલેટ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. શું હું અહીં બુલેટની જગ્યાએ આંક મૂકી શકું? તેના માટે તમારે માત્ર આઈટમાઇઝને એન્યુમરેટથી બદલવું પડશે. ચાલો હું આને એન્યુમરેટમાં ફેરવું. તેનો સંગ્રહ કરીએ. જેટલો બને તેટલો તેનો સંગ્રહ કરવો સારું જ છે. ચાલો હું આનું ફરી સંકલન કરું. તમે જોઈ શકો છો કે બુલેટ હવે આંક બની ચૂક્યા છે. અંતમાં મેં આપનો સ્નેહાધીન ઉમેરેલ છે જે અહીં આવે છે. આપણે હસ્તાક્ષર વિશે અગાઉ જ વાત કરી દીધેલ છે. આદેશ સીસી આ પત્ર અન્ય બીજા પ્રાપ્તકર્તાઓને મોકલવા માટે મદદ કરે છે. હું આ પત્ર એન્ડ લેટર આદેશ દ્વારા સમાપ્ત કરું છું અને પછી આ ડોક્યુમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટ આદેશ દ્વારા પૂર્ણ થાય છે. તમે આના લખાણને બદલી શકો અને તેનો પ્રયત્ન પણ કરો. જ્યાં સુધી તમને આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી એક સમયે કોઈ એક જ વસ્તુ બદલો અને તરત જ સંકલન કરી ખાતરી કરી લો કે તમે કરેલ ફેરફાર લાગુ પડ્યો છે કે નહીં. મેં મેક ઉપર તમને પત્રલેખન શીખવાડ્યું પણ આ જ સ્ત્રોત ફાઈલ લિનક્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની બધી લેટેક સિસ્ટમો ઉપર પણ કાર્ય કરે છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે શિવાની ગદા અને રેકોર્ડિંગ કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર.